જો દ્વિઘાત બહુપદીને શૂન્ય શોધો, એક્સનો વર્ગ વત્તા 7x ને વત્તા 10. આ માર્ચમાં પૂછેલો દાખલો છે. હવે એમાં આપણે ક્રમમાં ગોઠવેલો હોવો જોઈએ, એક્સની 2 ઘાત, પછી એક્સ વાળો ને પછી એક્સ વગરનો. અહીંયા કને જે નિશાની દીધેલી હોય એ આપણે અહીંયા લખવાની. વત્તા છે તો શું લખવાનું? સરવાળો. અહીંયા 10 આપેલા છે, ત્યાં 10 લખ્યા. 10ના પછી ભાગલા પાડીએ એટલે શું આવશે? 5 ગુણ્યા 2. બરાબર. હવે આ 5 ગુણ્યા 2 સિવાય બીજા એનો કંઈ ભાગલા પડતા નથી. આવી વિભાજ્ય સંખ્યા છે, આગળના ભાગલા નહીં પડે. હવે આ બે સંખ્યા છે એનો સરવાળો એ વચલી સંખ્યા થવી જોઈએ, 5 ને 2 નો. થાય છે? થાય છે ને? 7 થાય છે? ઓકે. તો સૌથી પહેલાં અહીંયા કને આપણે આમ થોડાક એરો કરીએ, સમજી લઈએ. અહીંયા જે પહેલી સંખ્યા છે એ લખી નાખવાની. એક્સનો વર્ગ લખ્યો, પછી લખ્યા વત્તા, પછી છેલ્લી સંખ્યા 10, પછી શું લખ્યા? વત્તા. આજે ભાગલા પાડ્યામાં મોટી સંખ્યા પહેલાં લખવાની. મોટી સંખ્યા શું છે? 5, પછી નાની સંખ્યા, એટલે નિશાનીમાં ભૂલ ન પડે. બરાબર. બેમાં એક્સ લખવા પડશે. એક્સ છે ને એટલે એક્સ લખવા પડે. હવે આ નિશાની શું દેવી? તો નિશાની છે એ અહીંયા કાને આના પ્રમાણે દેવી. સરવાળો ક્યારે થશે? કે 2 વત્તા હશે તો સરવાળો થશે, આ 2 ઓછા હશે તો સરવાળો થશે. તો આ વત્તા છે તો અહીંયા વત્તા કરવા પડશે તો જ સરવાળો થાય. તો સરવાળાના નિશાનીના નિયમ પ્રમાણે, નિયમ લખાયો હતો ને આપણે એ પ્રમાણે. બરાબર. તો 2 વત્તા હોય તો સરવાળો થાય. પછી અહીંયા કાને આ 3 સંખ્યામાંથી 4 સંખ્યા થઈ ગઈ ને. હવે આ પહેલી 2 સંખ્યા છે એને આપણે ભાગલા પાડવાના. એક્સની 2 ઘાત એટલે એનો મતલબ શું? કે એક્સ ગુણ્યા એક્સ. એક્સની 2 ઘાત એટલે એક્સ ગુણ્યા એક્સ. બરાબર. પછી વત્તાના વત્તા 5 ને એક્સ એના ભાગલા પાડીએ આપણે શું કરશે? 5 ગુણ્યા એક્સ. છેલ્લી 2 સંખ્યાને આપણે ભાગલા પાડવાની જરૂર નથી. બરાબર. આ 2 સંખ્યા ભાગલા પાડીને લખી, આ 2 સંખ્યા જેમ છે એમ લખી નાખી. હવે પહેલી 2 સંખ્યામાંથી આપણે સામાન્ય કાઢવાના. પહેલી 2 સંખ્યામાંથી સામાન્ય શું નીકળે છે? એક્સ. બેમાં છે ને આ ને આ. તો એક્સ છે સામાન્ય કાઢી લીધો તો વધ્યું શું? શું વધ્યું? એક્સ વત્તા 5. હવે આ જ કાઉન્સ છે આપણે અહીંયા આગળ લખી નાખવાનું. લખ્યો. પછી આ જે નિશાની છે અહીંયા લખી નાખવાની. હવે એક્સને હું કેટલાથી ગુણું તો 2x થાય. આમ વિચારવાનું, ઊંધું વિચારવાનું. એક્સને કેટલાથી ગુણીશ તો 2x થશે, તો 2 વડે. એક્સને 2થી ગુણીશ તો 2x થઈ જશે. પછી 5ને 2થી ગુણીશ તો 10 થઈ જશે. પોતમારા. બરાબર. હવે આ 2 કાઉન્સ છે એ આપણે સામાન્ય કાઢી લીધા, આખા કાઉન્સ. એટલે એક્સ વત્તા 5 એ સામાન્ય કાઢી લીધા. તો વધ્યું શું? આ 2 સિવાય શું વધ્યું? એક્સ વત્તા 2. બીજા કાઉન્સમાં શું આવશે? એક્સ વત્તા 2. હવે એના શૂન્ય શોધવાના છે. હવે આપણે લખશું કે એક્સ વત્તા 5 બરાબર 0, એક્સ વત્તા 2 એના બરાબર પણ 0. વત્તા 5 આ બાજુ જશે તો શું થઈ જશે? ઓછા 5. વત્તા 2 આ બાજુ શું થઈ જશે? ઓછા 2. એટલે 2 શૂન્ય ક્યાં મળ્યા એ જવાબ લખીએ. 2 શૂન્ય મળ્યા -5 અને -2. બરાબર.